શું ઉડતા ગુજરાત એ ભાજપની ગિફ્ટ છે? ગુજરાતમાં દારૂ ડ્રગ્સની બંધીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ સાબિત થયું છે। આંકડા જાણીએ। રાજ્યમાં 17,35,000 પુરુષો, 1,85,000 મહિલાઓ ડ્રગ્સના બંધાણી થયા છે, ત્યારે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 93,691 કિલો ડ્રગ્સ, 2,229 લીટર પ્રવાહી ડ્રગ્સ તથા 73,163 ડ્રગ્સ પોલીસ ઇન્જેક્શન પકડાયા છે। ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ દ્વાર અને એપી સેન્ટર બને તે ચિંતાજનક બાબત છે। રાજ્યમાં હજારો કિલો ડ્રગ્સ પકડાય અને ભાજપ સરકાર વાહવાઈ લૂંટે છે, પરંતુ રાજ્ય અને દેશ વિદેશમાં પાછલા બારણે અબજો રૂપિયાનું ડ્રગ્સ વેચાણમાં ગુજરાત ગેટવે બન્યું છે। ત્યારે ઉડતા ગુજરાત ભાજપની ગિફ્ટ છે, તેમજ દેશના અને ગુજરાતના યુવાનોને બરબાદ કરનારી દારૂ અંગેની નીતિઓ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેંકરે જણાવ્યું હતું કે ગુજરાતમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનો કારોબાર બેરોકટોક થઈ રહ્યો છે। છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 93,691 કિલો ડ્રગ્સ પકડાયું છે, જ્યારે 22,029 લીટર પ્રવાહી ડ્રગ્સ તથા 93,763 ડ્રગ્સ પીલ્સ ઇન્જેક્શન પકડાયા છે। ગુજરાતમાં ડ્રગ્સની બંધીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે। મોંઘવારી, બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓને ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે। રાષ્ટ્રીય સર્વે અનુસાર ગુજરાતમાં વર્ષ 2018ના આંકડા પ્રમાણે રાજ્યમાં 17,35,000 પુરુષો ડ્રગ્સના બંધાણી છે, જ્યારે 1,85,000 મહિલાઓ પણ ડ્રગ્સની બંધાણી છે, જે દર્શાવે છે ગુજરાતમાં કેટલી હદે ડ્રગ્સનો કારોબાર ફલ્યો ફૂલ્યો છે। રાજ્ય પોલીસ, એનસીબી, ડીઆરઆઈ સહિતની કેન્દ્રીય સંસ્થાઓ રાજ્યમાં બોર્ડર પોસ્ટ પેટ્રોલિંગ, રાઉન્ડ ધ ક્લોક સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સહિતની ટેકનોલોજી હોવા છતાં રાજ્યમાં હવાઈ માર્ગ, દરિયાઈ માર્ગ, પોર્ટ જેવા માર્ગથી ગુજરાતમાં કરોડો રૂપિયાનું હજારો કિલો ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે। જો પકડાયેલા ડ્રગ્સની માત્ર હજારો કિલોમાં છે, તો પાછલા બારણે આ કાળો કારોબાર કેટલો મોટો હશે? ત્યારે ગુજરાતનું ડ્રગ્સનું પ્રવેશ દ્વાર અને એપી સેન્ટર બને તે ખૂબ જ ચિંતાજનક છે। દારૂબંધી એટલા માટે જરૂરી છે કે ગુજરાતની અસ્મિતા, સંસ્કૃતિ અને જતન થઈ શકે, સારામાં સારી મહિલાઓને સુરક્ષા મળી શકે, એના માટેની આ જરૂરિયાત છે। એ માટે સરકારે કટિબદ્ધ હોવું જોઈએ। એની જગ્યાએ છેલ્લા 3 દાયકામાં ગુજરાતમાં જે પ્રકારે દારૂનો અને ડ્રગ્સનો બેરોકટોક વેપાર થઈ રહ્યો છે, એ દર્શાવે છે કે ગુજરાત એ ઉડતા ગુજરાત જેવું બન્યું છે। પાછલા બારણેથી એ પોર્ટ હોય, રસ્તા હોય, એરપોર્ટ હોય, કોઈ પણ જગ્યાએથી ડ્રગ્સને પાછલા બારણે ગુજરાતમાં લાવવામાં આવી રહ્યું છે, બેરોકટોક લાવવામાં આવી રહ્યું છે। કરોડો રૂપિયાનો કાળો કારોબાર ગુજરાતમાં થઈ રહ્યો છે। આ ઉડતા ગુજરાત એ રાજ્યની ભાજપ સરકારની આપેલી આ ગિફ્ટ છે। આ ગિફ્ટ એટલે ઉડતા ગુજરાત બની ગયું છે। અને ત્યારે નીત નવા અલગ અલગ દારૂબંધીના નીતિઓ બનાવીને કેમ કરીને આ કાળા કારોબારને ખુલ્લો લાયસન્સ પરવાનો આપવામાં આવે, એ પ્રકારનો ઘાટ અત્યારે ગુજરાતમાં છે। જે પ્રકારે દારૂ તો વેચાય છે, પણ એ પ્રકારે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં કરોડો અબજો રૂપિયાનો ડ્રગ્સ પણ ઠલવાઈ રહ્યો છે। એના આંકડા જ્યારે આપણે જોઈએ તો ચોંકાવનારા આંકડા આપણી સામે આવે। છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 93,691 કિલો જેટલો ડ્રગ્સ એ ગુજરાતમાં પકડાયું છે। સાથોસાથ એ લીટરમાં વાત કરીએ તો 2,229 લીટર ડ્રગ્સ અને જે પિલ્સ સ્વરૂપે કે ઇન્જેક્શન સ્વરૂપે લેવાતા હોય એવા નંગની વાત કરીએ તો 73,163 જેટલા નંગ છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં પકડાયા છે। આ પકડાયેલા ડ્રગ્સ અને એના પદાર્થોની વાત થઈ રહી છે। જે ન પકડાયા હોય અને જે કન્ઝ્યુમ થઈ ગયા હોય એનો આંકડો જો આપણે જોઈએ તો ખરેખર ખૂબ ચોંકાવનારો થાય। આ ડ્રગ્સ અને દારૂના રવાડે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય રોડાઈ રહ્યું છે। અને બીજી બાજુ સરકાર ગિફ્ટના નામે ઉડતા ગુજરાત ગિફ્ટ આપી રહી હોય એ પ્રકારનો ઘાટ જોવા મળી રહ્યો છે। સરકારે પોતે કરેલા 2018ના સર્વે પ્રમાણે ગુજરાતમાં
17,35,000 જેટલા યુવાનો આજે દારૂ અને ડ્રગ્સના બંધાણી બની ગયા છે. મહિલાઓની વાત કરીએ તો 1,85,000 જેટલી મહિલાઓ આ ડ્રગ્સ અને દારૂના બંધાણી છે. આ સરકારે આપેલા આંકડા બતાવે છે કે ગુજરાતમાં છેલ્લા 3 દાયકામાં બેરોકટોક કારોબાર એ ગુજરાતમાં થઈ રહ્યો છે. ઉડતાલ ગુજરાત નામની ગિફ્ટ આ આપી હોય તે એક માત્ર ભાજપ સરકારે આપી છે. કહેવાતી પાર્ટી વિથ ડિફરન્સ એ ખરેખર ગાંધી સરદારના મૂલ્યોમાં માનતી નથી. ધોળે દિવસે એમના મૂલ્યોનું હનન કરતી હોય, હત્યા કરતી હોય એવા એકથી એક નવા પરિપત્રો બહાર પાડે છે. આ દર્શાવે છે કે ગાંધી સરદારના ગુજરાતમાં આ દારૂબંધી કરવામાં સદંતર ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. ડ્રગ્સના કાળા કારોબારને રોકવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. જે પ્રકારે 1 લાખે જે પોલીસ કર્મીની સંખ્યા હોવી જોઈએ એમાં પણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ આપણી પાસે પોલીસ કર્મીઓની સંખ્યા ઓછી છે. પોલીસ કર્મીની સંખ્યા જોઈએ તો 1 લાખે માત્ર 127 પોલીસ કર્મી આજે ગુજરાતમાં છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછા છે. એટલે એક બાજુ બેરોકટોક કારોબાર થાય અને એને રોકવા માટેની જે આપણી પાસે સુવિધા તંત્ર હોવું જોઈએ એ તંત્ર પણ આજે ગુજરાતમાં જોવા મળતું નથી. એના જ કારણે આજે ગુજરાતનો યુવાન એ જે ગુજરાતનું ભવિષ્ય કહી શકાય એ ભવિષ્ય આજે ધીરે ધીરે રોડાઈ રહ્યું છે. અને એને રોડાવું કેમ અટકાવાય એ અટકાવવાની જગ્યાએ ભાજપ સરકાર નીત નવા ગિફ્ટોના નામના પરિપત્રો અત્યારે હાલમાં કરી રહી છે. એટલે એ દર્શાવે છે કે ગાંધી સરદારના મૂલ્યોનું ભાજપ સરકાર એક પણ પ્રકારનું એને જતન કરતી નથી, પણ એને કેમ કરીને હત્યા કરવામાં આવે, એ હનન કરવામાં આવે એ પ્રકારનો ઘાટ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે.